100 રૂપિયામાં અમે 7 ફર્મા વેચીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારના ફર્મા છે. આજે સૌથી પહેલા અમે પીટર પેન કોલરનો ફર્મા કેવી રીતે યુઝ થાય છે એ શીખવાડીશ. સૌથી પહેલા મેં બોડી કટ કરી દીધી છે, બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ. પાછળની સાઈડ મેં અડધા ઇંચ જેટલું ડાઉન કર્યું છે નેક, અને ફ્રન્ટની સાઈડ 4 થી 5 ઇંચ જેટલું ડીપ કર્યું છે. આ બંનેને સૌથી પહેલા જોઈન્ટ કરી દેવું. આ શોલ્ડર જોઈન્ટ કરીને આ જે કોલર અમે આપ્યો છે તમને એ કેવી રીતે માપવું આ રીતે જોવાનું. આ બેક સાઈડનું 2.5 ઇંચનું ગળું છે, બાકીનું આ જે વધે છે એ આગળની સાઈડ આવશે. આ રીતે માપવાનું છે. હવે આનો યુઝ કાપડ ઉપર કેવી રીતે કરવું એ શીખીએ. કાપડ ઉપર ઘડી પ્રમાણે આ ઘડીવાળો ભાગ રહેશે અને આ ઘડીવાળા ભાગથી આમ મૂકવાનો છે. અમે કાપીને મેં રેડી જ રાખ્યું છે. આ એક પીસ અને એક આ બીજો પીસ. ગમે તે એક પીસમાં તમે ફ્યુઝિંગ કરીને રેડી કરી દો. આ ફ્યુઝિંગ ચોંટાડવાનું છે, એકદમ સોફ્ટ ફ્યુઝિંગ વાપર્યું છે. હવે આ કાપડ ફ્યુઝિંગ વાળો ભાગ અંદર આવે એ રીતે ગોઠવવાનો. એટલે તમારે આ મેન ફેબ્રિક નીચે ફ્યુઝિંગ અને બીજું કાપડ જે તમે કટ કર્યું છે એ આ મેન ફેબ્રિક એની ઉપર રાખીને સ્ટીચ કરવાનું છે. આ સ્ટિચિંગ બહારની સાઈડ થશે. આમ સ્ટીચ કર્યા પછી એને અહીંયા વધારાનું જે પણ એક્સ્ટ્રા કાપડ છે એને નોચ આપી અને કટ કરી દેવું છે, અને આમ કરીને ટર્ન કરી દેવાનું. એ કર્યા પછી તમારે એને પ્રેસ મારીને એકદમ ફિનિશિંગમાં કોર્નર બહાર કાઢી દેવા. અને આ વાળો જે ભાગ આવશે એ સેન્ટરથી તમારે લગાવવાનો છે. આમાં ફ્રન્ટ સાઈડ ઓપન રહેશે, સેન્ટરથી આમ લગાવવાનો છે. તો આ રેડી આ રીતે થશે. અમે આ બેક રેડી જ રાખ્યું છે. આ બેક સાઈડનો ભાગ, આ ફ્રન્ટ સાઈડનો ભાગ. હવે આ કોલર ક્રોસ પટ્ટી મારીને અમે રેડી કર્યો છે. આ રીતે ક્રોસ પટ્ટી મારવાની હોય છે. આ પીટર પેનનો યુઝ તમે ડીપ ગળામાં પણ કરી શકો, શોર્ટ ગળામાં પણ કરી શકો, ફ્રન્ટ સાઈડ પણ ઓપન રાખી શકો અને બેક સાઈડ પણ રાખી શકો. આ કોલર તમે બ્લાઉઝમાં પણ યુઝ કરી શકો અને કુર્તીમાં પણ કરી શકો. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.